હું મારા ગાડી બંગલા કે મારો ઉદ્ધાર થઈ જાય એના માટે નથી આવ્યો. થોડા નજીકથી આવતા રહેજો એટલે બધાને સમજાશે. નજીક આવી જાઓ. આ બાજુના યુવાઓ મિત્રો બાળકો થોડા નજીક આવશો જેથી કરીને બધાને સમજાશે. ગઈકાલથી એક ધારું બોલવાનું ચાલે છે એટલે કદાચ બોલવામાં ગળું થોડું દબાયેલું છે, માફ કરજો. આપોવાલી બી આળવે પણ અહીં પાસે તમે માં નહીં કાઢા. આપોવાલી બી આળવે પણ આમાં થોડીક ડોગરી પડે એટલે તમે પાસે બાદે વહી કાઢા એટલે ગુજરાતી બોનવામાં ગુજરાતી હસો પેલા બહેનો પછી મને હસી કાઢે કે ડોગરી બોલતા હતા એવું થઈ જાય એટલે ગુજરાતી બોલું છું. નજીકથી આવતા રહેજો. તો તમને એવું લાગતું હશે કે ચૂંટણી આવી છે અને ગાડી ઘોડા લઈને બધા હવે નીકળી પડશે, પણ એવું નથી. અમે આગળ પણ ચૂંટણીમાં ઉમેદવાર નહોતા પછી પણ આપણા ગામમાં કેટલી વાર આવીને ગયા છે અને અમારો ઉદ્દેશ અમારો સ્વાર્થ નથી. અમારે જો અમારા જ ગાડી બંગલા બનાવવાના રહેતા તો મેં તો ખેતીવાડી અધિકારી હતો. નાના કુટુંબ પરિવારમાંથી મારા મમ્મી પપ્પાએ મને મહેનત મજૂરી કરીને ભણાવ્યા ગણાવ્યા, સરકારી નોકરી લાગી, ખેતીવાડી અધિકારી હતો. મારું બી 2 માળનું મકાન થઈ જતે, 2 માળનું મકાન અને થોડા વર્ષમાં ટીડીઓ બની જતે. મારા છોકરાઓ 4 વ્હીલ લઈને ફરતે. મને કોઈ ચિંતા નથી. છતાંય મેં અને મારા ઘરવાળાએ 2015-16માં અમે રાજીનામા આપી દીધા અને લોકસેવામાં અમે લાગી ગયા. ત્યારે અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમે ધારાસભ્ય બનીશું, પણ અમે તે વખતે વિચાર કર્યો કે અમે નોકરી કરીશું, અમારા પરિવારનો ઉદ્ધાર થઈ જશે, પણ મારા આદિવાસી સમાજનું શું, એનું બોલવા વાળું કોણ? અને પછી તમે જોયું હશે આ સરકાર સામે અમે બાળકોની શાળામાં પૂરતા શિક્ષક મુકાય એના માટે બોલીએ છીએ, સારી શાળાઓ થાય એના માટે બોલીએ છીએ, દવાખાનામાં પૂરતા સાધનો મળે, પૂરા ડોક્ટરો હોય એના માટે બોલીએ છીએ, આશા વર્કર બહેનો માટે બોલીએ છીએ, આંગણવાડી બહેનો માટે બોલીએ છીએ, આપણા ભણેલા ગણેલા યુવાનોને નોકરી મળે, અહીંયા આટલી મોટી જીઆઈડીસી છે ત્યાં નોકરી મળે એના માટે બોલીએ છીએ. તમે મોબાઈલમાં જોયું હશે અમારા વિસ્તારોમાં ખેતીવાડી લાઇટો માટે અમે બોલ્યા છે, બસોની સુવિધા માટે અમે બોલ્યા છે. તમે મને વિધાનસભામાં બોલતા પણ તમે જોયું હશે, સડક પર આંદોલન કરતા પણ તમે જોયા હશે. ત્યારે આટલી મોટી પાર્ટી, આટલી મોટી સરકાર, એમને લાગ્યો કે આ આદિવાસીનો છોકરો, આજનો છોકરો, લવર મુછીયો છોકરો અમારી સામે બોલે છે, એમ કરીને મને જેલ કરાવવામાં આવી. તમે મોબાઈલમાં કદાચ જોયું હશે, બધાને ખબર હશે મને જેલમાં નાખવામાં આવ્યો હતો. જેલમાં નાખવામાં આવ્યો, મને ઠીક છે, મને તો જેલમાં નાખે મને કઈ વાંધો નથી. મારા ધર્મપત્નીને પણ લઈ ગયા, મારી બહેનોને લઈ ગયા, મારા બહેનોના જમાઈને લઈ ગયા, મારા પીએને લઈ ગયા. ત્યારે હદ થઈ, રાજનીતિની બી હદ થઈ, મર્યાદાની બી હદ થઈ. ત્યારે પછી પણ અમે ક્યારે એમની સામે ઝૂક્યા નથી, કેમ કે અમારી તાકાત તમારા જેવા નાના નાના લોકો છે અમારી પાછળ ઉભા છે, એ જ અમારી તાકાત છે. આજે તમે અમારી સાથે અમારી 1 કલાકથી રાહ જોઈને ઉભા હતા. આજ તમારો પ્રેમ, તમારા આશીર્વાદ એ જ અમારી તાકાત છે. એટલા માટે અમે આટલી મોટી પાર્ટી સામે લડીએ છીએ. સાથે સાથે એ પણ અપેક્ષા રાખીએ છીએ તમારો બધાનો આવો જ પ્રેમ, આવા જ આશીર્વાદ અમને ભવિષ્યમાં પણ મળતા રહે. એટલે આજે ગુજરાતના કોંગ્રેસના નેતાઓ હોય, દેશના કોંગ્રેસના નેતાઓ હોય, બધાએ પણ નક્કી કર્યું કે ચૈતરભાઈ આદિવાસી સમાજનું લડે છે. ભાજપ એમને આટલા બધા સામ દામ દળ ભેદ નીતિ અપનાવે છે, છતાંય ભાજપમાં જતા નથી. અમારે સાંસદ જ બનવું હોય તો આજે ફોન કરીએ અહીંથી તો ભાજપ વાળા આજે ટિકિટ મારી જાહેર કરી દે. આજે એ લોકો જીતવા માટે કામે લાગી જાય, પણ પછી આદિવાસી સમાજનું બોલનારું કોણ? એટલા માટે અમે એ લોકો સાથે નથી જતા, એ લોકો સામે અમે લડીએ છીએ. આદિવાસી સમાજ 30 વર્ષથી એમનું શાસન છે, ગુજરાતમાં એમની સરકાર છે, દેશમાં એમની સરકાર છે. આપણા સંસદ સભ્ય વડીલ
એમને પણ આપણે બહુ મોકો આપ્યા છે. આટલા વર્ષેથી આપણે એમને લાવ્યા જ છે. એમની પણ હમણાં ઉંમર થઈ ગયેલી છે. એમણે પણ હમણાં સમજવું જોઈએ. એમને પણ વિનંતી કરીએ છીએ કે એ પણ પોતે સમજે. આજે લોકો ચૈતરભાઈની માંગ કરે છે તો ચૈતરભાઈને પણ એક મોકો મળવો જોઈએ. મળવો જોઈએ ને? તો ચૈતરભાઈને પણ એક મોકો મળવો જોઈએ આદિવાસી સમાજ માટે બોલવા માટે. ત્યારે આજે કોયલી માંડવી ગામમાં લગભગ આખું ગામ મને સાંભળવા માટે, મને જોવા માટે અહીંયા ઉપસ્થિત થયું છે. ત્યારે તમે બધા અહીંયા ઉપસ્થિત થયા છો, તમારા પર મને પૂરો વિશ્વાસ છે, ભરોસો છે. સ્વાર્થ વગર તમે મને સાંભળવા માટે આવ્યા છો. અને કોયલી માંડવીમાં તમારે ઈમાનદારી છે કે કોયલી માંડવીમાં તો મને તમે આ બૂથ તો જીતાડીને આપવાના જ છો, પણ કોયલી માંડવીના વડીલો, કોયલી માંડવીના યુવાનો, કોયલી માંડવીના માતા બહેનો એકવાર નક્કી કરી લેશે તો નેત્રંગ તાલુકાના અડધા ગામોમાં મને તમે જીતાડી આપો એવી તાકાત છે તમારા પર. કોયલી માંડવીનું બહુ મોટું નામ છે. અમારા વિસ્તારોમાં પણ કોયલી માંડવીનું નામ લેવાય છે. તો તમારે મારા માટે, મારા વતી કોઈને પણ સારી માઠી ખબર પૂછવા બી ફોન કરો તો તમારે એટલું જ કહેવાનું છે, અમારી બાજુ તો એક જ ચાલે. કેશો ને બધા? એક જ ચાલે એવું કહેવાનું. કોણ ચાલે? આ વખતે અમારા બાજુ એક જ ચાલે અને ચૈતરભાઈ ચાલે. મિત્રો, મારી પાસે આટલી મોટી ચૂંટણી લડવા માટે પણ પૈસા તો છે નથી. મારી પાસે નાના નાના તમારા જેવા ઈમાનદાર લોકો છે. મારી સાથે તમારા જેવા ઈમાનદાર લોકો છે. તમારી જેવા યુવાનો, માતા બહેનો મારા પર ભરોસો કરે છે. આજ મારી સંપત્તિ છે, મારી મૂડી છે. ત્યારે ચૂંટણીના 1-2 દિવસ પહેલા અમે રાતે ઘરે ઘરે ફરીને તમને 1000, 2000 કે 500 આપવા માટે મારા પાસે પૈસા નથી. અમને નહીં જોઈતા. બિલકુલ. જ્યારે પણ આપણા ગામમાં સુખ દુઃખના પ્રસંગ હશે, જ્યારે પણ આદિવાસી સમાજનો પ્રશ્ન ઉભો થશે, ત્યારે આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી એમની સામે અમારી સાથે બધાને એમ હતું, ઘણા લોકોને હતું 2019માં લોકસભામાં પણ મને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. જેવી ચૂંટણી પતીને ત્રીજા દિવસે મને છોડવામાં આવ્યો. રાજકોટ જેલમાં 94 દિવસ રાખવામાં આવ્યા હતા. એવી જ રીતે આ લોકસભામાં પણ મને જેલમાં, મારા પરિવારને જેલમાં નાખી દઈને મારા જે હરીફ ઉમેદવારો છે, મારા જે પ્રતિસ્પર્ધી છે,